જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો. આજનો વિડીયો સંપૂર્ણ એના પર રહેશે ખેડૂત મિત્રો કે દવાનો મતલબ અ, દવાનો ક્રમ મતલબ કે આપણે જે પંપમાં જે દવા બનાવીએ છીએ એને દવાનું ક્રમ પ્રમાણે કઈ રીતના દવા નાખવી અને એનાથી સાચું પરિણામ દવાનું કે ક્રમ પ્રમાણે દવા નાખવાથી દવાઓ ઘણા ખેડૂત મિત્રોને ફાટી જવાનો પ્રશ્ન હોય છે, ઘણા ખેડૂત મિત્રો રિઝલ્ટ ઓછું મળવાના પ્રશ્નો હોય છે. આ બધી આજના વિડીયોમાં સંપૂર્ણ તમને માહિતી મળી રહેશે. છેલ્લે સુધી તમે લાસ્ટ તક સુધી વિડીયો જોજો કે જેથી તમને સંપૂર્ણ સૌથી મોટો ખેડૂત મિત્રોને ખેતીમાં રોલ હોય છે દવાનો, ખાતરનો, પણ એમાં જ ખેડૂત મિત્રો માર ખાઈ જતા હોય છે. તો હું દીપેશ મારી જે યુટ્યુબ ચેનલ ચલાવું છું કિસાન એગ્રો ઈડર કે જે ખેડૂતો માટે બનાવું છું. આપણે કોઈ એગ્રો નથી કે આપણે કોઈ પણ પ્રકારનો પ્રલોભન માટેની દવા વેચવા માટેનો કોઈ પ્રયાસ નથી. સાચી માહિતી માટેનો આજનો વિડીયો છે. તો લાસ્ટ સુધી તમે વિડીયો ખેડૂત મિત્રો બન્યા રહેજો. બીજો ખેડૂત મિત્રો કે સાચી એક માહિતી એના માટે છે કે દવાઓનો મતલબ કે પાણીની ટાંકીમાં ક્રમ વાઇઝ મતલબ કે એક પાણીની ટાંકી છે. આ પાણીની ટાંકીમાં આપણે દવાઓ નાખીએ તો છીએ પણ એક સાથે બધી દવાઓ મિક્સ કરી દેતા હોય છે. જોતા નહીં કે કયા ફોર્મ્યુલેશન પછી નાખવું જોઈએ કે જેનાથી રિઝલ્ટ ના કપાય દવાનું અને રિઝલ્ટ સારું મળે. તો આપણે 200 લીટરનું બેરલ છે ખેડૂત મિત્રો દાખલા તરીકે, તો 200 લીટરના બેરલમાં દવા નાખવી સારી કે 15 લીટર પંપમાં દવા છાંટવી સારી? જો તમે 15 લીટર કે 100 લીટર પંપ જે છે એને છંટકાવ કરો છો તો તમારે ખેડૂત મિત્રો ખાસ કરવાનું કે જે દવાઓ તમારો ઉપયોગ કરવો છે એ દવાઓને આ રીતના એક ડોલ લેવાની છે અને ડોલમાં ક્રમસર પદ્ધતિ પ્રમાણે જો તમે દવા બનાવશો તો તમને રિઝલ્ટ સારો બેનિફિટ પ્રમાણમાં જોવા મળશે. આજના વિડીયોમાં આ ખાસ જોવા મળશે. પહેલું તો સૌ પ્રથમ ખેડૂત મિત્રો 200 લીટરનું તમે બેરલ લેતા હોય કે ચાહે 15 લીટરનું પંપ લેતા હોય પાણીનું, તો તમે ખેડૂત મિત્રો 200 લીટરના બેરલમાં અડધું પાણી ભરી દેવાનું અને જો 15 લીટરનો પંપ છે તો અડધું પાણી ભરી દેવાનું. તમારે ખાસ કરીને ખાસ ધ્યાન રાખવું. બીજું એક એકરની દવા એક એકરના ડોઝ પ્રમાણે ખાસ જવી જોઈએ. જેના કારણે અત્યારે હાલના માર્કેટમાં જે પ્રોબ્લેમ આવતા હોય છે કે સાહેબ દવાનું રિઝલ્ટ ના મળ્યું, દવાઓમાં સાહેબ મજા નથી આવતી કે ભાઈ સ્પ્રે મારીએ છીએ તો અમને હર્બિસાઇડમાં ખાસ પ્રશ્નો હોય છે કે ઘાસ બળતું નથી ચોમાસામાં. તો આવનાર સમયના મતલબ આપણે જે નવું વર્ષ ચાલુ થવાનું છે 2026નું, એને ધ્યાને રાખીને આજનો આપણો સંપૂર્ણ વિડીયો છે કે જેથી દવાનો મિશ્ર કરવાનો ક્રમ કઈ રીતના મિશ્ર કરવી અને રિઝલ્ટ તમને વધુ મળશે અને સારું મળશે. તો પહેલા તો પાણી આપણે લઈ લીધું ખેડૂત મિત્રો અડધું. બીજા નંબરમાં જે પાવડર આવતા હોય ડબ્લ્યુપી વેટેબલ પાવડર કે જે પાવડર આપણે બહુ છોટેલા છે, લાન્સર ગોલ્ડ કે જે એકદમ પાવડર ડસ્ટ તમને એકદમ ડસ્ટ જોવા મળતી હોય છે, એને બીજા નંબરમાં વગાડવાનો ખેડૂત મિત્રો. ત્રીજા નંબરમાં ખેડૂત મિત્રો ડબ્લ્યુજી કે જે વોટર ડિસ્પોઝેબલ ગ્રેન્યુઅલ કે જે સલ્ફર 80% જેવા પાવડર આવતા હોય છે કે જે કણી કણી જેવા દેખાતા હોય છે. પાવડર પણ કણી ફોર્મમાં હોય છે. એને ત્રીજા નંબરમાં ખેડૂત મિત્રો ખાસ વગાડવાના ધ્યાન રાખવાનું. ચોથા નંબરમાં એસસી ફોર્મ કે જે આપણે જે દૂધ જેવી દવાઓ આવતી હોય છે કે જે પાણીમાં નાખીએ છીએ અને જે ઓગળી જાય પણ દૂધ જેવી હોય વ્હાઇટ કલરની, એ દવાઓનો ચોથા નંબર ખેડૂત મિત્રો વગાડવાની રાખવી. પાંચમા નંબરમાં ઈસી ફોર્મ. ઈસી મતલબ કે ખેડૂત મિત્રો પેટ્રોકેમિકલ વાળી દવાઓ કે જે આપણે પેન્ડિમિથેલિન જેવી દવા ઈસી ફોર્મમાં આવતી હોય છે, એને આપણે ખેડૂત મિત્રો પાંચમા નંબરમાં રાખવી હોય જોઈએ, મતલબ મિશ્ર કરવી જોઈએ. છઠ્ઠા નંબરમાં એસએલ ફોર્મ્યુલેશનની દવાઓ આવતી હોય છે કે આમાં ખેડૂત મિત્રો આપણા ગ્લાયફોસેટ જેવી દવાઓ આવતી હોય છે કે એની છેલ્લા નંબરે મતલબ આ રીતના આપણે બનાવીએ છીએ તો એસએલ ફોર્મ્યુલેશન આ રીતની દવાઓ આવતી હોય છે, એને છઠ્ઠા નંબરે વાપરવી. બીજું કે કોઈ ખેડૂત મિત્રો કપાસ મગફળીમાં ઉપર સ્પ્રે મારે છે, ફંગીસાઇડ છે, એમાં ચૂસિયા જીવાતની દવા છે અને એમાં જો ખાતર મિક્સ કરવું છે તો 7મા નંબર ખાતર મિક્સ કરવાનું ખેડૂત મિત્રો. આ ખાસ ધ્યાન રાખવાનું. ખાતરનો મોટામાં મોટો રોલ છે. ખાતર જો મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ્સ તમે એડ કરો છો યા ખાતર એડ કરો છો તો એને 7મા નંબર એડ કરવાનું. 8મા નંબરમાં ખેડૂત મિત્રો તમારે સ્ટીકર અથવા સ્પ્રેડર. માર્કેટમાં સ્ટીકર અને સ્પ્રેડર બંને મળતા હોય છે, તો તમારે સ્ટીકર અથવા સ્પ્રેડર જો મિક્સ કરવું છે તો 8મા નંબર મિક્સ કરવા. પણ ખેડૂત મિત્રો 3 થી 4 દવાઓ મતલબ કે 3 થી 4 દવાઓ વધુ મિશ્ર કરવી છે તમારે. તો વધુ મિશ્રણ કરવા માટે તમારે એક ડબલું લઈને ખેડૂત મિત્રો આ રીતના સ્ટેપ બાય સ્ટેપ દવા નાખતા જવાનું, હલાવતા જવાનું. દવા ફાટી તો નથી જતી ને? દવા તમારા જે આપણે દવાનું આજે એક આખું ગોલ બનાવીએ છીએ
આ ગોલમાં દવામાં ફોદા જેવું મતલબ કે છાસના ફોદા આવતા હોય, જે છાસ ફાટી જતી હોય છે, કે જે દવા આપણને ખબર હોય છે ઘણી વખત કે દવાનો રિઝલ્ટ નથી મળતો, તો દવા ફાટી જવાના કારણે રિઝલ્ટ નથી મળતો. બીજા એમાં 2-3 મેઇન પોઈન્ટ છે કે દવા ફાટી જવામાં બીજું પાણીની પીએચ. જો પાણીની પીએચ વધુ હશે તો પણ તમારા દવા ફાટી જવાના પ્રશ્નો જોવા મળશે. હાર્ડ પાણી મતલબ બોરવાળા, જેના ઊંડેથી પાણી આવે છે 800-900 મતલબ 1000 ફૂટના જે બોર હોય છે એમાંથી પાણી આવતું હોય છે, તો એ પાણી ના વાપરવું જોઈએ. જો તમે કુવાનું પાણી વાપરો તો બહુ બેસ્ટ છે. આ તો તમે કુવાનું પાણી જે ઉપયોગ કરો તો સારામાં સારો તમને રિઝલ્ટ જોવા મળશે. બોરના પાણીમાં પાણીનું પીએચ વધુ હોવાથી જમીન પણ ક્ષારીય થતી હોય છે અને દવા પણ ઘણી વખત ફાટી જવાના પ્રશ્નો રહેતા હોય છે. તો પીએચ મેન્ટેન કરવાની પણ એક દવા આવતી હોય છે, પણ ખેડૂત મિત્રો આ બને ત્યાં સુધી ના જરૂર પડતા ઉપયોગ કરવાની કોઈ જરૂરિયાત નથી. પીએચ મેન્ટેન કરવાની દવા પણ આપણા જોડે પાણીનો સ્ત્રોત હોય જ છે, એવું હોય તો ઘરેથી પાણી પડી જો તો પણ ચાલે. બીજું કે દવા ફાટે ના તો આપણને ફાયદો શું થાય? દવા ફાટે ના તો આપણને પ્રોપર રિઝલ્ટ જોવા મળે. બીજા નંબરમાં પ્રોપર રિઝલ્ટ સાથે સાથે આપણે જે વસ્તુનો જે સમય ઉપયોગ કર્યો છે એમાં આપણનું પ્રોડક્શન ઉત્પાદન વધારવામાં પણ મદદ થાય. બીજું ખાસ કરીને કહું તમને, નિંદામણ નાશક દવાઓમાં 1 એકરનો ડોઝ તમે લીધા હોય, 1 એકરનો ડોઝ ખેડૂત મિત્રો દાખલા તરીકે 500 ml દવાનો હોય અને 10 પંપ કરવાના હોય, તો આ ખાસ કરજો કે જેનાથી પાણી જથ્થો અને દવાનો જથ્થો પ્રોપર જાય છે, તો તમને આમાં નિંદામણ નાશકમાં કોઈ દિવસ પ્રોબ્લેમ જોવા મળશે નહીં કે ભાઈ નિંદામણ ના મળ્યું આ થયું. ઘણા ખેડૂત મિત્રોને ઘણા કાપા પડી જતા હોય છે. અને બીજું સ્પ્રે મારતી વખત ધ્યાન રાખવું કે કોઈ જગ્યાએ ખાલી રહી ના જાય. બીજું કે દવા મિશ્ર આપણે કરીએ છીએ પણ ઘણી દવાઓ ઘણા ખાતર જોડે મિશ્ર થઈ શકતી નથી. તેવી કયા ખાતર છે? તો ખાલી હું તમને ઉપર પર માહિતી આપું તો એક ખાતરમાં ફોસ્ફરસ યુક્ત ખાતરો હોય, એને ખાસ ધ્યાન રાખવી. ફોસ્ફરસ યુક્ત ખાતરને તમે દવા જોડે મિક્સ કરો છો અને તમારા રિએક્શન આવવાના ચાન્સીસ વધારે રહેલા છે. ફોસ્ફરસ યુક્ત ખાતર છે એને તમે ખેડૂત મિત્રો કેલ્શિયમ વાળા ખાતર જોડે, મતલબ કેલ્શિયમ નું ખાતર જોડે પણ એના આડઅસર રહેતી હોય છે. કેલ્શિયમ નું પણ એક અલગથી છંટકાવ કરો તો બહુ સારું રિઝલ્ટ જોવા મળે. ફોસ્ફરસ યુક્ત ને તમારે એક ઝીંક સાથે પણ ખેડૂત મિત્રો ના કરી શકાય. ઝીંક છોટવું હોય તો એક અલગથી તમે છોટવું જોઈએ કે જેના કારણે તમને રિઝલ્ટમાં પ્રોબ્લેમ કોઈ જોવા ના મળે. ત્રીજી એક વસ્તુ છે કે ફંગીસાઇડમાં કોપર હાઇડ્રોક્લોરાઇડ અને કોપર ઓક્સીક્લોરાઇડ, બે આ કોપર આવતા હોય છે. કોપર ઓક્સીક્લોરાઇડ અને બીજું આવતું હોય છે કોપર હાઇડ્રોક્લોરાઇડ. આ બે કોપર છે, જે કોપરને તમે કોઈ પણ દવા જોડે મિક્સ કરી શકતા નથી. કોપર જોડે ખાલી તમે સ્ટેપ્રોસાયક્લિન એક આવતી હોય છે દવા બેક્ટેરિયા સાઇડની, એ ખાલી તમે દવા મિક્સ કરી શકો. બાકીને એકલાનો જ ઉપયોગ કરવો જોઈએ. આ તમારા ફોસ્ફરસ મતલબ ફોસ્ફરસ યુક્ત ખાતર, કેલ્શિયમ, ઝીંક અને ફંગીસાઇડમાં કોપર, આ 4-5 વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની કે જેના થકી તમારા દવાનું રિઝલ્ટ ઓછું નહીં જોવા મળે. મતલબ કે ઓછું થવાના મેઇન મુખ્ય કારણ આ બધા પરિબળો રહેલા છે. તો આનું તમારે ખાસ ધ્યાન રાખવાનું કે તમે કઈ દવા જોડે કઈ દવા મિશ્ર કરો છો. બીજું કે એક સરખી દવા મતલબ એક ડોલમાં 10 પંપની તમે જો દવા બનાવો છો તો ફાયદા શું? એક તો સમય નહીં બગડે, સમયનો બચાવ થશે. બીજા નંબરમાં એક સરખો ડોઝ જશે કે જે રોગ જીવાત પર આપણે જે દવાનો ઉપયોગ કરવાનો છે એમાં એક સરખો ડોઝ જશે કે જેના કારણે થઈ તમને ખેડૂત મિત્રો ખાસ રિઝલ્ટ સારા પ્રમાણમાં જોવા મળી શકશે. અને ત્રીજા નંબરમાં ખાસ કે જે કોઈ 15 લીટરના પંપમાં પાણીમાં આપણે અલગ અલગ બધી દવાઓ મિશ્ર કરતા હોઈએ છીએ, તો એ વખત માપિયામાં આપણે બધા માપિયા સરખા જોતા નથી. 30 ml ભરવાનું હોય તો આપણે ખેડૂત મિત્રો ખાસ કરીને ભાગ્યા મિત્રોને દવાઓ આપી દેતા હોય છંટકાવ કરવા માટે. અને હું ફિલ્ડમાં ફરતો હોય હું જોતો હોઉં છું કે 30 ml ની જગ્યાએ ઘણા ખેડૂત મિત્રો ભાગ્યાને આપેલી હોય તો 35 ml દવા જતી હોય અને ઘણા ખેડૂત મિત્રોને ત્યાં 25 ml દવા જતી હોય. તો આ વેરિએશન બહુ મોટું જોવા મળતું હોય છે. ખાસ 200 લીટરનું બેરલ કુવા પર રાખવું, એમાં દવા બની આવવાનો આગ્રહ રાખવું, જેના કારણે તમને 3-4 ફાયદા છે. એક તો ભાગ્યો પ્રોપર દવા છોડશે નહીં, તો બીજા નંબરમાં ડબલાટો રહી જવાનો પ્રોબ્લેમ આવતો છે. ત્રીજા નંબરમાં જ્યાં અમુક જગ્યાએ સ્પ્રે થયો હોય ત્યાં સ્પ્રે થાય, અમુક જગ્યાએ નથી પણ થતો. તો આ 3 થી 4 વસ્તુમાં તમને બેનિફિટ 100% રિઝલ્ટ જોવા મળશે. ખાલી એક વખત તમે આ ટ્રાય કરો કે 200 લીટરના બેરલ લાઈન બેરલમાં દવા બનાવવાનો આગ્રહ રાખવાનો. બીજું કે આપણે નથી બનાવતા તો એના ગેરફાયદા હું તમને હાલ જ કીધા. બીજું તો એક ખાસ જોવા મળશે, પ્રથમ કઈ એક સરખો ડોઝ જતો નથી ક્રોપમાં, જેના કારણે થઈ
બધા ખેતરમાં, આખા ખેતરમાં આપણે જે દવાનો સ્પ્રે મારવો છે એ પ્રોપર જતો નથી. એક રિઝલ્ટમાં 10-20% પણ રિઝલ્ટ ઓછું જોવા મળતું હશે દરેક પ્રોડક્ટનું, દરેક દવાનું. તો જેના થકી થઈ ખેડૂત મિત્રો એક ડોલમાં, આ ડોલમાં તમે દવા બનાવવાનો ખાસ આગ્રહ રાખો. બીજું કે તમારે કોઈ હજી બીજું વધુ માહિતી જોઈએ છે કે આ દવાઓ મિશ્ર કરવામાં ખાતર છે, આ રીતના છે, ફંગીસાઇડ છે, ઇન્સેક્ટિસાઇડ છે, હા ખાસ તમે હર્બિસાઇડ જોડે કોઈ દવા મિશ્ર કરવાનો આગ્રહ રાખતા નહીં, કારણ કે હર્બિસાઇડમાં બહુ બધા પ્રોબ્લેમ આવવાની સંભાવનાઓ રહેલી છે. પણ હર્બિસાઇડ જે મતલબ કે આપણે જે નિંદામણ નાશક દવાઓ છાંટીએ છીએ એમાં ખેડૂત મિત્રો ખાસ કરીને એમોનિયમ સલ્ફેટ, એમોનિયમ સલ્ફેટ ખાતર વાપરવાનો આગ્રહ રાખવો અને 16 લીટર પાણીમાં 100 ગ્રામ પ્રમાણે વાપરવું. જેના કારણે થઈને ખેડૂત મિત્રો તમને સારું એવું રિઝલ્ટ જોવા મળશે અને વહેલું જોવા મળશે. જે આપણે નિંદામણ નાશકમાં અમુક જગ્યાએ ઘાસ રહી જતા હોય છે, રહી જવાનો પ્રોબ્લેમ નહીં મળે. અને જો તમને એમોનિયમ સલ્ફેટ અમુક ખેડૂત મિત્રોને પર્યાપ્ત ના હોય તો તમે યુઝ કરી શકો છો. મતલબ બીજા ખાતરો આવતા પણ એમોનિયમ સલ્ફેટનું વધુ આગળ રાખવું, જેના થકી તેનું રિઝલ્ટ તમને સારું જોવા મળે ઘાસની દવામાં. ખાસ એમાં ગ્લાયફોસેટમાં તો ખાસ ગ્લાયફોસેટ છે, ગ્લુફોસેનેટ છે, આ બધા જે ટેકનિકલો આવતા હોય છે એમાં ખાસ કરીને એમોનિયમ સલ્ફેટ ખાતરનો તમારે વધુમાં વધુ ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો. બીજું કે ખેડૂત મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને બીજું એક તમને કહું કે તમારે કયા વિડીયોની માહિતી જરૂર છે એ પણ અમને જણાવજો, કે જેથી અમે આ રીતના તમને સંપૂર્ણ માહિતી આપશું કે કઈ રીતના દવાનો યુઝ કરવો અને કયા પાકમાં તમારે જરૂરિયાત છે. અને બીજા નંબરમાં કે આવનાર સિઝન 2026માં આપણે મગફળી, કપાસ, પછી બીજા બધા જે માઇક્રોરાઇઝન આ બધા ખાતર કઈ રીતના વાપરવા, શાના માટે વાપરવા, અત્યારે હાલ જે મતલબ માર્કેટમાં ફોસ્ફરસ અને પોટાશના ખાતરમાં ભાવમાં બહુ વધારો થવાની સંભાવનાઓ રહેલી છે, એના બધા ડિટેલિંગ તમને વિડીયો હું આપતો રહીશ પર ડે. તો જેથી તમે મારા વિડીયો જોજો કે તમને વધુ માહિતી મળશે અને બીજા ખેડૂત મિત્રો મોકલજો કે જેના કારણે થકી થઈ માર્કેટમાં ડીએપી છે, એનપીકે છે, એના ભાવના પણ વિડીયો હું તમને આપીશ કે જેના થકી થઈને તમને વધુ માહિતી મળતી રહે અને અપડેટ મળતી રહે. જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો.